નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજીમાં વર્ષોથી ટ્રાફિક સમસ્યાનું કારણ બનેલા રસ્તા પરના દબાણો સામે વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દબાણો દૂર થતા માનસરોવરથી મંદિરના 7 નંબરના ગેટ સુધીનો માર્ગ ખુલ્લો બન્યો છે, જેના કારણે વાહન વ્યવહાર અને શ્રદ્ધાળુઓની અવરજવરમાં રાહત મળી છે. મળતી માહિતી મુજબ આ જમીન વર્ષો અગાઉ ટીપી સ્કીમ હેઠળ માર્ગ માટે ફાળવવામાં આવી હતી. જોકે સમય જતા પ્લોટ પર દબાણો ઉભા થઈ જતા માર્ગ સાંકડો બની ગયો હતો અને અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી, જેના કારણે સ્થાનિક લોકો તેમજ દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. વહીવટીતંત્રની ટીમે આજે સંયુક્ત કામગીરી હાથ ધરી આશરે 4 થી 5 દુકાનોના ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા. દબાણો દૂર થતા માર્ગ ફરી ખુલ્લો બન્યો હતો અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થવાથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન અંબાજી સત્તામંડળના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઈઓ, દાદા ડિવિઝનના ડીવાયએસપી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, મંદિર ટ્રસ્ટનો સ્ટાફ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિકોએ વર્ષોથી ચાલી આવતી સમસ્યાના નિરાકરણ બદલ વહીવટીતંત્રની કાર્યવાહીને આવકારી હતી.